નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે આકાશી માર્ગે હેલિકોપ્ટર દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું આગમન। ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયો। ભારત દેશની વિશ્વની સૌથી મોટી લોકશાહીની લોકસભાની ચૂંટણી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગણતરીના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની છે, ત્યારે ભરૂચ જિલ્લાના સૌથી મોટા તાલુકામાં રાજકીય પાર્ટીઓના નેતાઓનું આગમન થતાં ઉનાળાની ગરમીની સાથે રાજકીય ગરમી પણ વધી રહ્યાનું ભાસી રહ્યું છે। થોડા દિવસ પહેલા ભરૂચની ઐતિહાસિક લોકસભા બેઠકના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા 2 દિવસ જંબુસરમાં સ્વાભિમાન યાત્રા દ્વારા મહેમાન ગતિ માણીને ગયા, તો આજે સી.આર. પાટીલ આવતા પાર્ટીઓ પ્રજાના મત મેળવવા કમર કસી રહી હોય એવું વાતાવરણ જંબુસર તાલુકામાં સર્જાયું છે। ત્યારે ઉડીને આંખે વળગે તેવી ખાસ બાબત એ છે કે સી.આર. પાટીલ સાહેબના કાર્યક્રમમાં જંબુસર તાલુકાના કેટલાક કોંગ્રેસ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારો કેસરીઓ ધારણ કર્યાના સમાચાર મળી રહ્યા છે। જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો। કલક રોડ પર આવેલા હેલીપેડ પરથી સી.આર. પાટીલનું જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઘનશ્યામભાઈ જે. પટેલ, ચેરમેન દૂધધારા ડેરી અને જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા। જેમાં જંબુસર આમોદ તાલુકાની 150 જેટલી મંડળીના સંચાલકો તેમજ ભરવાડ સમાજના અગ્રણીઓ સમગ્ર મંડળીઓમાં મોટી મંડળીઓ ભરવાડ સમાજ ચલાવે છે। મંડળીઓમાં 100 ટન દાન બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે, જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લહેરાવવાની વાત કરી છે। સી.આર. પાટીલને જંબુસર 150 વિધાનસભા પર ખરેખર એક ભગવાધારીને ટિકિટ આપી અને અમે વિજય થયા છે। આવનારી લોકસભાની ચૂંટણીમાં 5,05,555 મતથી અમે ભરૂચ લોકસભા બેઠક જીતીશું, તેમ પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું હતું। સી.આર. પાટીલે લોકસભાની ચૂંટણી ધ્યાને લઈ જણાવ્યું હતું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી સાંસદ તરીકે કાર્યરત છે, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સંડોવાયેલા નથી। તમે સૌભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્યનિષ્ઠ સાંસદ મળ્યા છે, તો તેઓ 7મી વાર પણ ભવ્ય મતોથી વિજય થાય તેવો અપીલ કરી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં રામ મંદિરનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજકારણ રમે છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકારે રામ મંદિર બનાવી પણ દીધું। વિપક્ષને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપવા છતાં તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહેતા કોંગ્રેસે અને ઇન્ડિયન ગઠબંધનના ઘણા નેતાઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે, જેને લઈને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જંબુસર આમોદ, નગરપાલિકા પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટી જંબુસર આમોદ સંગઠન પ્રમુખ, મહામંત્રી તેમજ કાર્યકર્તાશ્રીઓ, ડેરીના ડિરેક્ટરશ્રીઓ તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓના તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર।